ઓલરાઈટ, વેલકમ વેલકમ. કેમ છો બધા? હા. વેલકમ ટુ અનધર એડિશન ઓફ ઇન્સ્ટા પર થેરેપી. આજનો એપિસોડ હતો વિથ ભૂમિ ત્રિવેદી, જે હમણાં થોડી વારમાં જ આવશે. ઇટ્સ ગોના બી એન ઇન્ટરેસ્ટિંગ સેશન. લેટ સી કે આજના સેશનમાં કેવી આપણે મજા કરીએ છીએ, કેવી ધમાલ મસ્તી કરીએ છીએ. Yeah, it was a great session today. I think Bhumi and I have been friends since long time. And in fact, there are a couple of revelations કે આ એપિસોડ જે હતો looks like a tit on my head. કેમ છો? Alright, let's go live. Bhumi is here. લાઈવ જતા રહીએ કારણ કે આજે એમ પણ 5 મિનિટ થોડા લેટ છીએ, એટલે હું લેટ છું. અને હમણાં વિરાજ સાથે વાત ચાલી રહી હતી. What's up? આ કઈ આ વધારે શું ડાર્ક નથી થઈ ગયું? હા, એટલે તું આવી રીતે અંધારામાં રહે છે. આપણે કઈ પાર્ટી નથી, મહેફિલ નથી જમાઈ રહ્યા કઈ. યાર ઘરમાં હોય ને યાર, મોલ જેવું થોડી કરવાનું. આ સ્ટીલ ધીસ ઇઝ ઓકે. આ વોર્મ યલો વોર્મ ઇઝ લાઈક ગુડ. તારા વાળને શું થયું ભૂમિ? હા, તારા વાળ કેમ ફ્રીઝલી થઈ ગયા છે એકદમ? ઇટ્સ નોટ ફ્રીઝી, ઇટ્સ અ સ્ટાઇલ. ઇટ્સ નોટ સ્ટાઇલ. આમ સ્ટેટિક તારા અંદર બહુ ઇટ્સ બધું સ્ટાઇલ. નો, ઇટ્સ આઈ નો માય હેર બેટર દેન યુ નો માય હેર. વાહ બેટા, વાહ વાહ. આતે ही खिंचाई शुरू. બટ આજનો એપિસોડ મેં જોયો. દો આઈ woke up at 5:30. 7 or 8 5:30. Yeah, 7 or 8. So 7 આઠ તો અત્યારે 5:30 in the evening. Yeah. હા, એવું જ લાગી રહ્યું છે. તો આ કઈ હેરસ્ટાઇલ કહેવાય? આ સ્ટેટિક હેરસ્ટાઇલ કઈ કહેવાય? વોટ ઇઝ It's ધીસ called હેરસ્ટાઇલ કોલ્ડ? messy hair. હા, એટલે આ બહુ સરસ. હા, અગર વાળ ઓળ્યા ન હોય તો ઇટ્સ માય મેસી લુક. ઇટ્સ માય મેસી Messy લુક, look. કેમ છે ભૂમિ? હાઉ ઇઝ લોકડાઉન ટ્રીટિંગ યુ? યુ આર મિસિંગ બરોડા, રાઈટ? Yes, absolutely. More than that, I'm missing my family right now. એ લોકો છે જામનગરમાં. I'm here in Mumbai. અને જામનગરમાં કેમ જ્યારે છે? they're at my sister's place basically. My Didi અચ્છા, and હા. Jiju, they both are working. My Didi and Jiju, they both are working with Reliance. So, Of એ લોકો course. township માં છે. And another thing, Only half of this country is working with Reliance, okay? Even I am so what working they with Reliance. Geo. You've been to Antilla so many times. Most of the I people have are actually working personally worked with them કારણ કે એ લોકોના જે ફેમિલી છે, અંબાણી ફેમિલી, એમના ઘરે 3 થી 4 વખત હું સંગીત કરવા ગઈ છું. એન્ડ કોકિલાબેન અંબાણી જી, શી ઇઝ super cool, amazing, right? just amazing. એટલે they are too down to earth, trust me. Like with me personally, they are very much down to earth. આ શું લખ્યું છે વિરાજે? મનનભાઈ હજુ 2-3 વાર વાળ પર હાથ ફરાવો ને પ્લીઝ. Ooh, એટલે બસ તને જબરા ફેટિસ છે. હા, વિરાજ મને વાળ આવી રીતે who is ફેરવવા. Viraj? વિરાજ ઘેલાની. અરે વિરાજ ઘેલાનીના તું તો વિડીયોઝ મારી સાથે શેર કરે છે વિરાજના. તે વિરાજને જોયો નથી અત્યાર સુધી. તે મારી સાથે એક બે વાર તે મને એનો વિડીયો બી શેર કરેલો. Really? અચ્છા, હા, તું I'll see then. I'll તું see એનો then ફેસ for જોઈશ sure. ને તને યાદ આવી જશે વિરાજ કોણ છે. Obviously, મને યાદ આવી છે. Hi Viraj. હા, હમણાં જે પેલો વિડીયો વાયરલ થયેલો ને મધર્સ ડે ના, એની દાદી સાથે, દાદી એને ગુજરાતીમાં નંબર આપે છે. લખતો નંબર 98205. અરે વિરાજ, હું તો એની હા, ફેન છું. તો પછી હાઉ ગેટ. અરે વિરાજ, હું જઉં છું. વિરાજને લાઈવ લઈ લો, ચાલો. હું જોઉં છું તમને લોકોને 2 જણા. ના ના ના, આજે મનનની થેરેપી વિશે વાત થશે. સો Yes. વોટ ડીડ યુ લાઈક અબાઉટ ધી એપિસોડ મોસ્ટ? એપિસોડ વિશે શું ગમ્યું વધારે? I thank you, Vishwa, for liking my new hairstyle. It's not my hairstyle. It's not called. Hi, Varun. How are you? So, આજની નાલાયક, સાવ નાલાયક. તારીફ તારથી અવોઇડ તો નહીં જ થાય નહીં. તારીફ કોઈ બી આવે એટલે તને વંચાઈ જ જાય. હું પ્રશ્ન obviously. પૂછું
પ્રશ્ન there are પૂછીને so many બાજુ people પર જો આમાં કેવું છે, there are so many people who really want to say something about, like say good something about me, but એ લોકોના મોઢાથી નીકળતું નથી. એટલે શું છે કે જે લોકો ખરેખર જ્યારે બોલી દે છે સારું, તો એ લોકોને તો નોટિસ કરવા જ જોઈએ. ઓફકોર્સ ભૂમિ એન્ડ હું બી વિશ્વા તારો ઇઝ મારા બચપનનો દોસ્ત છે, મિત્ર છે. અને આજના એપિસોડ વિશે મને બહુ જ એક વસ્તુ મજા આવી કે હું હતી, આપણો એપિસોડ હતો, મારો ને તમારો એપિસોડ હતો. એન્ડ સ્પેશિયલી બીકોઝ વી હેવ નોન ઈચ અધર ફોર યર્સ નાઉ, મોર દેન 10-12 યર્સ નાઉ. એટલે ઘણું બધું એક લેવલ હતું, કમ્ફર્ટ લેવલ હતું કે જ્યાં હું પથરા બી મારી શકતી હતી અને તમે મને ટોન્ટ બી મારી શકતા હતા અને ઘણી બધી વસ્તુઓ હતી. મને હજુ So બી there were દુખે many છે. interesting things happening, and you also asked me about what all problems do I have, અને એ બધી પ્રોબ્લેમ્સ ના વિશે મેં વાત પણ કરી તમને, એન્ડ જેનો તમે મને જવાબ ના આપ્યો. બટ એક વસ્તુ એ છે કે ટુ ટોક અબાઉટ યોર મેન્ટલ સ્ટેટસ, અને જ્યારે લોકો ક્ષોભ અનુભવતા હોય છે, જ્યારે દે વોન્ટ ટુ ટોક અબાઉટ કે એ લોકો ડિપ્રેસિવ ફીલ કરે છે કે ડિપ્રેશનમાં છે, કે like they are not feeling okay or good with their mental status, so they would So they would. can you see me now? Yes. So it's okay to go out and talk to a doctor or a psychiatrist or maybe friend or anybody, basically. ખાસ કરીને આ લોકડાઉન સમયમાં જ્યાં ઘરે બેસીને તમે ત્રસ્ત થઈ ગયા છો, ડેફિનેટલી ઇટ્સ અ ગુડ ટાઈમ ટુ પિક અપ યોર ફોન એન્ડ જસ્ટ ટોક ટુ somebody who is an expert from the psychology field, કારણ કે એ તમને વધારે સારી રીતે Yeah. ટ્રીટ કરી શકે છે, તમને વધારે સારા માર્ગદર્શન આપી શકે છે, રાધર દેન અ ફ્રેન્ડ. સી દેટ્સ ધ પ્રોબ્લેમ કે ભૂમિ જ્યારે એને ઇશ્યુ હોય ત્યારે દર વખતે મનનને કોલ કરે એવું જરૂરી નથી, રાઈટ? કે મનનને દર વખતે ઇશ્યુ હોય તો ભૂમિને કોલ કરે એવું જરૂરી નથી, કારણ કે ઓબ્વિયસલી મિત્રતામાં ગાળાગાળી, સાર્કાઝમ, કટાક્ષ વધારે હોય, અને દેટ ઇઝ નોટ સમથિંગ યુ વુડ લાઈક ટુ હિયર ઓલ ધ ટાઈમ. જેમ કે ભૂમિનો અત્યારે મૂડ એકદમ અલગ છે, ખબર નહીં કેમ, કારણ કે યુઝ્યુઅલી હું આવી રીતે વાત કરું છું એની સાથે તો એ મને સામે 2-3 જવાબ આપી દે છે, પણ આઈ થિંક પબ્લિકલી અમે એ રિલેશનશિપ ના, નહીં publicly જતાવી તો શકીએ. ના, I don't think so, because I'm like listening to you very thoroughly, અને આમ જોઈ પણ રહી છું બધા કમેન્ટ્સ અને સાંભળી પણ રહી છું, અને તું કમેન્ટ્સ પર તું ધ્યાન ના આપીશ, આપણે વાત કરીએ. ઓકે, લેટ્સ ટોક એન્ડ there will be a time when we મારું will મારું look at the હું comments. લાઈવમાં હવે એવી પ્રો થઈ ગઈ છું ને કે મારી બધી જગ્યાએ ધ્યાન છે. મારા પડોશી શું જમવાનું બનાવે છે, અહીંયા શું કમેન્ટ ચાલે છે, તમે શું બોલો છો, તમારા ઘરે શું જમવાનું બને. Damn. Damn. So because there are a lot of Hindi followers of Bhumi Trivedi, so we'll try to keep it a little mix, यानी कि इंग्लिश, हिंदी, गुजराती तीनों लैंग्वेजेस के बीच में हम ट्रिबल करते रहेंगे. बात करेंगे अबाउट मननी थेरेपी. ऑब्वियसली दोज हु डोंट नो, मननी थेरेपी का एपिसोड आज आ चुका है ऑफ भूमि त्रिवेदी. સવારે 11 વાગે દરરોજ લાઈવ થાય છે અને ભૂમિ ત્રિવેદી has talked about her problems, which is Kamwala Babe, that she's a cleanliness freak and she is at the same time lazy, which is quite a paradox, but it is amazing. ये एपिसोड है जियो स्टूडियोज के यूट्यूब चैनल पे और जियो सिनेमा एप्लीकेशन पे. बट भूमि, द फर्स्ट टाइम वी मेट आई वाज अ रेडियो जॉकी and you were the Indian Idol finalist. Finalist. When you were amongst the top 5 in the Indian Idol 2010 ka season, right? 2010. So That that was was Indian season Idol 5. season 5, 2010. Yeah, I still remember. So season 5 Indian Idol, उसमें भूमि त्रिवेदी टॉप 5 में थी और उसको एक अवार्ड मिला था, which is the best radio voice, right? And that's how she became an RJ on Radio Mirchi for a month. Yes. So it was like एक या 2 महीने का कॉन्ट्रैक्ट दिया था, and they wanted me to continue further if I wish to do that. And I think you were the first one whom I met, and you guided me, you actually taught me how to operate things, અને પછી કેવી રીતના so you
ટેકનિકલી જ્યારે કોઈ રેડિયો સાંભળતા હોય, લાઈક જેટલા બી લોકો રેડિયો સાંભળે છે, દે ફીલ કે ઇટ્સ વેરી ઇઝી when some RJ, like for example, જ્યારે તમે RJ હતા and you actually were interacting with the audience, with all the listeners, એ વખતે અમને સાંભળવા માટે બહુ જ ઇઝી લાગતું હતું. બટ જ્યારે હું ખરેખર એ બોક્સમાં આવીને I just saw that there is nobody to talk to and still you are interacting with the listeners. અને that was kind of an exercise, કારણ કે હું આમ દિવાલની સામે જોઈને હું ના બોલી શકું કોઈ દિવસ. એન્ડ RJ તો મારું ઇનફેક્ટ મેં ચપ્પલમાં જ્યારે પગ નાખ્યા ત્યારે મને થયું બોસ આપણને સાંભળવામાં બહુ જ ઇઝી લાગે છે, બટ RJ એની જે એક પર્સનાલિટી ઓર જોબ ઓર વોટ એવર યુ સે, ઇટ્સ નોટ એન ઇઝી થિંગ ટુ ડુ. ઇટ્સ નોટ માય કપ ઓફ ટી એન્ડ યુ સપોર્ટેડ મી સો વેલ. એન્ડ આઈ થિંક વી હેડ ટુ ડુ 8 episodes in Gujarati and Hindi at the same time. Yes. Ha. And I did For that 8 weeks. because it was So- you with me, and you were guiding me so well. You were all the time with me, અને આપણે એટલી બધી ધમાલ મસ્તી કરી છે, અને કેટલી બધી કોફીઝ પીધી છે સાથે, અને પાવાગઢ પણ આઈ થિંક એના હિલ્સ પણ આપણે જોતા હતા. સો આઈ હા, થિંક સ્ટુડિયોમાંથી દેખાતું હતું. Yes, absolutely. remember. So that So, time was guys, amazing for I me. would like to tell you કે ભૂમિ ત્રિવેદી is alive because of me. કારણ કે એ બહુ જ ગાંડી છોકરી છે, right? What happened was in 2010, when she used to come to the studio at Radio Mirchi in Baroda. તો જેમને ખબર હોય તો એ રેડિયો મિર્ચીની ઓફિસ ગુંજન ટાવરમાં છે બરોડામાં, which is on the 10th floor, right? અને ભૂમિનું ફેસ જોઈને તમને ખબર પડી ગઈ હશે. અને છે ને રેડિયો મિર્ચીની સામેની જગ્યા જે છે ને એ ખાલી હતી. તો ત્યાં અમે ક્રિકેટ પણ રમતા હતા, બિલ્ડરને ખબર નથી. ત્યાં અમે ક્રિકેટ બી રમતા હતા. પછી ખબર પડી તો બિલ્ડરે ત્યાં તાળું મારી દીધેલું, પણ સામેની આખી ઓફિસ ખાલી હતી. અને ત્યારે ભૂમિ એકદમ ખબર નહીં, શી વોઝ લિટરલી લાઈક, એ વખતે પેલું જબ વી મેટ નવી નવી પિક્ચર હતી, એ ગીત જેવી જ હતી એ વખતે, હજુ પણ છે ઘણી બધી, ફ્રી એકદમ આમ ફ્રી માઇન્ડેડ છે. અને એ જોઈને ત્યાં પાળી પર ઉભી રહેલી, 10મા માળે પાળી પર. એટલે કશું પકડ્યું નતું, આમ 10મા માળે પાળી પર ઉભી રહી હતી. મને એવું થયું કે આ ક્રાઇમ પેટ્રોલ નો સીન ચાલી રહ્યો છે, મારો ઉપર આક્ષેપ આવી જશે, આક્ષેપ કઈ આવશે થઈ કે જશે. RJ મનન ને એસા કર દિયા, સમથિંગ whatever. મેં ભૂમિને કીધું, ભૂમિ please, મારે તો ટેન્શન થયું. મેં કીધું કે મારા લગ્ન છે 6 મહિનામાં, તું નીચે ઉતર ભાઈ, તું આ બધું ના કરીશ. હું લગ્ન પહેલા જ મારા છૂટાછેડા થઈ જશે, કઈ તને થયું તો પ્લીઝ નીચે ઉતર. અને ભૂમિને Vidya is my મેં હાથ favorite. I think પકડ્યો. એ વખતે I was the one who was teasing you a lot by her Yeah. name, કે That Vidya, everybody was teasing me. Okay, તું એકલી નથી, પણ મને everybody in the ખબર radio પડી, and I was- was like new to this thing, so મને પણ મજા આવતી હતી એવી રીતના, હા, I એટલે was- જે અને સ્ટોરી જે when you had shared your love story with me, તો મને એવું લાગ્યું કે અરે વાહ, મને તો ખબર છે એમ, બાકી બધા listeners ને નથી ખબર. So એ વખતે, and I'm always like in awe of you, and you being around me, and Vidya being around me, and your little one. So it's become like you guys have become part of my family also, કારણ કે મેં આખી હા, જર્ની but જોઈ I છે ને still 10 વર્ષ. remember, બાકી બધા ચીડવતા હતા, પણ તું જે રીતે મને ચીડવતી હતી એ યુનિક હતું. યસ, એ હું આગળ પેલા પાળી ઉપર ઉભી રહીને ચીડવતી હતી ને. હા. મનન જલ્દી से शादी कर ले वरना मैं कूद નહીં, जाऊंगी. નહીં. સોટી વાગે શું કહેતી હતી તું? વિદ્યા આવે જમ. અરે મેહુલભાઈ, क्या बात है, મેહુલભાઈ is here, આવ્યા હતા, જતા રહ્યા પાછા. And મેહુલભાઈ જતા રહ્યા? આવશે પાછા આવશે. આવશે પાછા. પણ હા, there were a lot of people કે જે લોકોએ પૂછ્યું છે કે મનનની થેરેપીના આજના એપિસોડમાં તમે ભૂમિ પાસે ગવડાયું કેમ નથી. उसका कारण ये है that copyright infringement. ભૂમિ ત્રિવેદીએ આજના એપિસોડમાં 2-3 ગીતો ગાયા હતા, પણ અનફોર્ચ્યુનેટલી અમને એક પણ કોપીરાઇટ મળ્યું નહીં. અમે પરમિશન્સ માટે એપ્લાય પણ કરેલું, પણ જે પ્રકારના ભાવ સામે આવેલા, એ ભાવમાં કદાચ season 2 બની જાય મનનની થેરેપીની. એ ત્યારે મને ખબર પડી કે ના, ઇટ્સ ઓકે, ઇટ્સ નોટ યોર ફોલ્ટ, ઇટ ઇઝ ઓબ્વિયસલી ધ ગ્રીડી રેકોર્ડ લેબલ કંપનીઝ. બટ એ દિવસે મને ખબર પડી ભૂમિ ત્રિવેદીની એકચ્યુઅલ વેલ્યુ, કે એના ગીતો કેટલા મોંઘા છે.
એના ગીતો બહુ મોંઘા છે બોસ. ચાહે રામ ચાહે લીલા હોય, ઉડી ઉડી જાય હોય, ઉસનો પરચમ હોય, કે હમણાં લાસ્ટ યર દિલ બેવડા ગાયું એ હોય. અનફોર્ચ્યુનેટલી જ્યારે અમે એપિસોડ શૂટ કર્યો હતો ત્યારે હેલારોનું ગીત. હેલારો રિલીઝ નથી થઈ અને એટલા જ માટે અમે એ ગીત નથી ગાયું. અગર Yeah, but વાગ્યો we રે actually ઢોલ spoke ગાયું હોત about તો હેલારો. We spoke about હેલારો, but થોડીક આપણે પેલા એમાં હતા કે મેહુલભાઈ આવી ગયા છે ફરીથી. કેમ છો મેહુલભાઈ? Good to have you મેહુલભાઈ here. ઇઝ ધ મ્યુઝિક Deep is here. કમ્પોઝર. અરે Vidya is also here. અચ્છા, So ઓ good to see સરસ her. સરસ. તો Blush, blush. Mehulbhai is the music composer of Helaro, the amazing Yes. Mehulbhai. અને Deep is from the Comedy Factory અને Vidya obviously આજો આયા. આવ્યા. વિદ્યા આવે જમ જમ. પણ હા, એક આપણે છે ને R&B વર્ઝન ગાઈએ, જે હું આયરાજી. હા. ઓજસ સાથે હું યુઝ્યુઅલી કરતો હોઉં છું, કે wherein we do the R&B versions of ગરબા, રાઈટ? તો એમાં તારી એક લાઈન ગાવાની, મને સહેજ ગેપ આપજે, એમાં હું મારું R&B નાખીશ. ઓકે, યુ રેડી? Okay. હું You need એકદમ to give me one example of that. Hi પાર્થભાઈ, કેમ છો? પાર્થભાઈ જોડાયા છે. એક્ઝામ્પલ કિશન એનો હા. એક્ઝામ્પલ એનો બહુ સિમ્પલ છે. ઇન્તહા હો ગઈ ઇંતજાર કી, અને પછી હું યે વોટ્સ અપ એવું વચ્ચે કરીશું. બરાબર છે? સમજી ગઈ તું? અચ્છા, તો હું ગરબો ગાઉં. હા, Okay. વાગ્યો રે ઢોલ જ ગા, વાગ્યો રે ઢોલ, કારણ કે આપણે ગાઈ નતા શક્યા એપિસોડમાં એટલા માટે. ચલો I રેડી? know. ચલો. ઊંઘી જ નહીં તો ઊંઘી જ નહીં. I didn't sleep at all. ગા, વચ્ચે હસીશ નહીં, તું ગા. ઊંઘી જ નહીં તો ઊંઘી જ નહીં. I had to pop some pills. શું હતું લાઈનું મને? ઊંઘી જ નહીં તો. અરે યાર, સ્કેલ બી ભૂલાય. I'm so sorry. થોડા સપના જોવાને હાટું ઊંઘી જ નહીં. I be daydreaming, man. મેં હો હવે કાળો ટીકો રે, એક કાળો ટીકો મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો. One black nigga in the hood. Look at your face. Look at મને આંખે પાણી આવી ગયા. Can you see that? Do you realize what are you saying? Mehulbhai. મને આંખે પાણી આવી ગયા યાર. That was hilarious. પહોળો થયો That's not racist. પહોળો થયો એક સજ્જડ બંપાંજરો પહોળું થયું. That's what. You gotta complete your commitment. હા, so વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં, વાગ્યો રે ઢોલ. માફ કરજો મેહુલભાઈ. I'm gonna whoop your ass in the deserted life. Impossible. Of course. It always seems impossible until it's done. So I did it, bro. You did it. સૌમ્યભાઈ ને સોરી કહો. સૌમ્યભાઈ મનનભાઈ તરફથી સોરી. Soumyabhai, sorry so much. ભૂમિનો આમાં કોઈ જ વાંક નથી. I was the one to drag her into this. મેહુલભાઈને બહુ મજા આવી. I really wish કે આ અત્યારે આજે આપણે ડ્યુઓ કરી રહ્યા છે એવું ટ્રાયો હોવું જોઈએ ઇન્સ્ટાગ્રામ લાઈવમાં, અને પછી જે મજા આવશે. એટલે અગર મેહુલભાઈ હોય તો એ કંઈક અલગ જ લેવલ પર જશે પછી એમ.
પણ મસ્ત છે યાર. આઈ થિંક અને હાઉ મેહુલભાઈ ડીડ યુ હેઝ ફીલ વેન વી વર ટોકિંગ અબાઉટ ધીસ થિંગ કે જ્યારે હું ખરેખર 10મા માળે આઈ થિંક મેહુલભાઈ એ વખતે મિસ કર્યું કે અને જો પાર્થભાઈ પણ અહીંયા જ છે એન્ડ તો હવે તો ડ્યુએટ ની અને ટ્રાયો બી ની આઈ થિંક 4 ફ્રેમ્સ હોવા જોઈએ તો પછી તો ઝૂમ પર ભયંકર થાય છે, મજા એ આવશે. ઝૂમ પર થાય છે. ઇનફેક્ટ આઈ એમ થિંકિંગ ઓફ ડુઈંગ ગુજરાતી નાઇટ આઉટ ઓન ઝૂમ ધીસ ટાઈમ. ઓ દેટ વિલ બી અમેઝિંગ, દેટ બી અમેઝિંગ. મને યાદ છે ટ્રાય હું જે કરીશું. મારી પહેલી ગુજરાતી નાઇટ આઉટમાં આવી હતી અને હું હસી હસીને પાગલ થઈ ગઈ. આઈ એમ રિયલી ગ્લેડ કે મારું જે સિંગિંગ સેશન હતું એ આ બધી જ વસ્તુઓ જે રોસ્ટ રાખ્યું હતું કે જે બધા સ્ટેન્ડઅપ રાખ્યા હતા કે જે પણ હતું એના પહેલા મારું પરફોર્મન્સ પતી ગયું ને તો હું હસી હસીને મારું ગળું ખરાબ થઈ ગયું હતું એ દિવસે. Yeah, that was good fun. That was good fun. અમેઝિંગ અમેઝિંગ, બહુ જ મજા આવી ગઈ. આઈ રિયલી લુક ફોરવર્ડ કે આ થાય આવું ગુજરાતી નાઇટ આઉટ ફરીથી એકવાર. But let's try to sing a non-Hilaro song. આવી રીતે ચલ હજુ એક દીવો. R&B. આ વખતે I'll be very serious and I'll be in my element. એ આમાં પેલા એ નથી થતા કે ઓ યા થાય છે ઉભી રહે કચ્છી. શું નથી થતા? ये what up. एक सेकंड. Yeah, in the hood. What's up? This is your hip hop session, man. Yeah. Let's do this. चल song गा. લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ. Yeah, I'm at your red door. અમદાવાદી નગરી એને ગુર્જરે જોવા હાલી કાંકરિયાની પાળી. I'm in your hood, in your Odi, mother. વહુ તમે ચલ, ના ચલ, ચલ. જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી. હજુ એક વાર. વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી. Don't come close. એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ. Yeah. Red door, Tonya. Yeah. તોડી નાખ. હજી એક વસ્તુ છે તો જેટલા પણ આપણું એક ગ્રુપ છે ક્ષમા ફ્રેન્ડ્સ નું જે ગ્રુપ છે એમાં 5-6 લોકોએ હમણાં થોડાક દિવસ પહેલા વિડીયો કોલ કર્યો અને એમાં પાર્થભાઈ જે છે, પાર્થ ઠક્કર આપણા મિત્ર, Yeah. અને Park my homie. પાર્થભાઈ હી વુડ સિંગ અ સોંગ અને અમે Yeah. બધા એનાક્ટ કરીએ. સો મે બી વી કેન ડુ ધીસ ઓલ્સો કે હું એક ગાઉં અને તમે એની સાથે સાથે એનાક્ટ બી કરો. What you talking about? I ain't no enacting. I be talking. Yeah. Talking and acting. Yeah, bro. What's up? Where you at? Okay. Which is your hood? You from Malad? Yeah. Oh yeah. I'm from Kalali. Yeah. We from India. તું રહેવા દે મૂવી તું. ચલ ફરીથી હજુ એક ગરબો. Okay. One more ગરબો. હૈયે રાખી હોમ મારે ચિતરાવું છે નામ મેળે જટ જઈએ. We gotta go to the fair and get a tattoo of your name. આ ફાગણી ઉપર નોમ ત્યાં તો ઉમટ્યા ગોમ ન ગોમ મેળે જટ જઈએ. I don't know shit what you're singing. But let's go to Mayday. Yeah, that's right. We gotta મેળે go to મેળે મોરલડી. Yeah, Mayday, man. Gotta go to Mayday. પોતાની જાતે મેળે. Yeah. જીગરાનો કટ કર્યો બિચારા જીગરાનો ફોન. કોનો ફોન આવ્યો? જીગરા. એ જીગરાનો એપિસોડ પરમ દિવસે છે બાય ધ વે. ઓ લવલી, ધેટ્સ અમેઝિંગ. What is going on? What's going on? અચ્છા ટેલ મી વન થિંગ, આજના Yeah. એપિસોડમાં જે આપણો એપિસોડ હતો એમાં સૌથી બેસ્ટ વસ્તુ કઈ લાગી તમને? મને સૌથી બેસ્ટ વસ્તુ લાગી છે જે એડિટ આઉટ થઈ ગઈ છે. એ એડિટ આઉટ થઈ ગઈ છે પણ આપણે લાઈવમાં એ કરી શકીએ છીએ ને, પછી અહીંયા જેમ કે? કોપીરાઇટ આવે તો કોઈ વાંધો નથી. રેડી?
તો ભૂમિ, Ready. મારે તમારી મનોસ્થિતિ જાણવી છે અને એટલા જ માટે હું તમને અમુક ઇમોશન્સ આપીશ અને એ ઇમોશન પ્રમાણે તમારે ગીત ગાવાનું છે રામ ચાહે લીલા, બરાબર છે? તો સૌથી પહેલા તમારે ગાવાનું છે રામ ચાહે લીલા સેડ થઈને, એકદમ સેડ થઈને. Okay. કોમ્પોઝિશન ચેન્જ કરવાનું કે એ જ રાખવાનું? ના, ઇટ્સ અપ ટુ યુ, કમ્પ્લીટલી અપ ટુ યુ. અચ્છા. આઈ જસ્ટ વોન્ટ ટુ સી ધ ઇમોશન. लगे सारे दुश्मन दिखे सब में चोर, तेरी बालकनी में बैठा एक मोर, हो राम चाहे लीला चाहे કરુણ. लीला चाहे राम, इन दोनों के लव में दुनिया का क्या काम, रख पॉकेट में घोड़ा घोड़ा, रख पॉकेट में घोड़ा, दे, दे घोड़े को लगा કંટ્રોલ, કંટ્રોલ રામ. राम चाहे लीला चाहे लीला चाहे राम. बेटा अपनी मुझे पहुंच लो. ક્યા વાત હે, ક્યા વાત હે. હવે તમારે આ સેમ વસ્તુ કોમેડીમાં ગાવાની છે. You have to laugh. Okay, you have to sing it like you are really happy, you are celebrating. अरे मेरा दोस्त नकाश भी इधर आया हुआ है. हाय नकाश. અરે So નકાશ, good to see નકાશ, you. what's up, નકાશ. મસ્ત છે યાર સિંગર. I love it. ચલો. अरे मस्त मानस. ओ ओ राम चाहे आहा लीला चाहे आहा राम चाहे लीला राम, इन Skid दोनों papa. के लव में दुनिया का क्या काम, इनका तो फंडा है सिंपल सा यार, गोली मारो तो पंगा, आंख मारो तो प्यार. Skid papa. That was good, Bhumi. And now you have to sing this song as if you are angry. You're completely angry. You are flabbergasted, you are frustrated, and you are angry. Sakhat Think gussa I'm ma angry. tamare. I am angry. I know my face is like that, but yeah, let's do it. Come on. Angry. लगे सारे दुश्मन दिखे सब में चोर, तेरी बालकनी में बैठा एक मोर, मोरों की है मिस्टेक रामलीला बदनाम, ओ रामलीला 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 राम, ये जोगी जोग मुखी મગન માયામાં ઘેલો થઈ ગયો શ્વેત કાયામાં, મનન કરે લીલા એક જ નામ, હવે તો ગુસ્સો ઉતરી ગયો મારા રામ, રામલીલા 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 રામ લીલા રામ. જીતાજી, હેલો, વેલકમ, સો ગુડ ટુ સી યુ. ગાવામાં જે લઈ લીધું છે સુપર, એક્સેલન્ટ Thank you. ભૂમિ, સુપર. મને હજુ પણ યાદ છે you were in the studios when you were singing Ramleela. And I you had called you. And you called me from the studios because જે ગુજરાતી પોર્શન છે એમાં તમે જ સ્વાભાવિક રીતે લખ્યું છે અને એમાં Yes. તમે મનન શબ્દનો પ્રયોગ કર્યો અને ત્યારે ફોન ઉપાડીને તમે મને કોલ કરેલો. I still remember, and at that point of time we never knew કે ભૂમિ આ સોંગ એકદમ માઇન્ડ બ્લોઈંગ બ્લાસ્ટિંગ એકદમ અલગ લેવલ પર પહોંચી જવાનું છે. And I ત્યારે think મને before any song gets released, I think you're the first one to know. And there are a couple of friends
કે જેને હું ખરેખર શેર કરું છું એન્ડ આઈ એમ સો મચ ઇમોશનલ બીકોઝ વીવ બીન થ્રુ ધ જર્ની Yes. સો ઇટ્સ ઓલવેઝ સ્પેશિયલ ટુ ટોક. આઈ થિંક 2012 કે 11 માં આપણે થોડા ટચમાં હતા, પછી એકાદ દોઢ વર્ષ આપણે ટચમાં નતા એન્ડ દેન Gap અગેન હતું, હા. વી કોલ્ડ ઈચ અધર એન્ડ દેન ગોટ ઇન ટચ અગેન. So Yeah, on and yeah, off, on yeah. and off રહ્યા આપણે ટચમાં, but I'm really glad that we know everything about our life and the journey that we've spent. You know what I feel is that આટલા બધા like we have known each other for 10 years and we have not created something together except for Gujarati Night Out. Obviously that's a different story. Yeah, that So was very special. it gives me immense pleasure that usually जब भूमि नया गाना लेके आती है at that point of time she doesn't share it with the world and she has a very few people जिनके साथ वो बात share करती है. But this is the first time Bhumi and I would like to tell you guys that we are creating something together. It's sort of a Yes. funny song which is related to lockdown and it's not your cliched song. It's going to be something हाँ. हटके. अभी के लिए इतना ही बता सकते हैं. Hopefully by the end of this month वो गाना बाहर आ जाए and you guys really like it. You guys really enjoy it. But yes, that reminds me, Bhumi, that there were two things that we didn't talk about in Manani therapy. એક તો આ હેલારોની વાત, એક રામચાઈ લીલાની વાત હા. હતી. એક હેલારોનું વાગ્યો રે ઢોલ નતું ગયું. I think we should end this live session with વાગ્યો રે ઢોલ સ્વાભાવિક રીતે. But there is one more thing we didn't talk about. At that point of time, we didn't know કે વિદાય song બહાર આવવાનું છે. Oh, yes, 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 yes. And Viday we talked song, about like, વિદાય. And we talked about વિદાય. did we did? હા મૂછો કે છોકરી Oh, yeah, yeah, આપણે yeah. આપણે વિદાય વિશે વાત કરી, આપણે હેલારો વિશે વાત કરી, પણ આપણે બંને ગીતો નહીં ગાયા ના, કારણ yeah, કે unfortunately. એ બંને ગીતો એ વખતે રિલીઝ નતા થયા. Veera's Got Talent. Even I saw that Veera's Got Talent thing. હા એ તને નથી ખબર ને, એ શૂટિંગ તો તને નથી ખબર. બહુ સુંદર અને બહુ જ અમેઝિંગ હતું કારણ કે એ શૂટ વખતે હું નથી, અનફોર્ચ્યુનેટલી આઈ કુડન્ટ સી, બટ આઈ થિંક એ સરપ્રાઇઝ એલિમેન્ટ મારા માટે હતો બીકોઝ આઈ ન્યુ કે ઇન્ટરવ્યુમાં શું બધું થયું અને આપણે કઈ બધી વાતો કરી. Everything was absolutely fine. Bhumik is also here and Rajan is also here. All my friends are here. હા તારા જ ફ્રેન્ડ્સ છે, મારા ફ્રેન્ડ્સ ખબર નહીં બધા ક્યાં છે, નાલાયકો સાલા. તમારા friends આવ્યા હતા and they મારા all are ફ્રેન્ડ્સ your friends also. નકશ પછી ઇટાલિયા મેડમ ને પેલા પેલા શું કહેવાય એનું નામ, મેહુલ સુરતી, પાર્થ ભરત ઠક્કર આપણો બી ફ્રેન્ડ છે એવું નથી. મિત્ર. મિત્ર ગઢવી ઇઝ ઓલ્સો હિયર વિચ ઇઝ ગ્રેટ. અચ્છા બાય ધ વે જે લોકોને ખબર ના હોય, ભૂમિ ત્રિવેદીનો એકમાત્ર એપિસોડ છે જે 2 વખત શૂટ થયો છે. યસ, કારણ કે જે પહેલો એપિસોડ શૂટ થયેલો એ પાયલટ એપિસોડ હતો અને પાયલટ એપિસોડમાં અમે ઘણા બધા ચેન્જીસ કર્યા કારણ કે એમાં સ્ક્રિપ્ટ હતી ટુ અ સર્ટન એક્સટેન્ટ એન્ડ વી વોન્ટેડ ટુ કીપ ધ ફ્લેવર ઓફ ધ શો કમ્પ્લીટલી અનસ્ક્રિપ્ટેડ. એટલા માટે જે ખાલી સ્કેચ પાર્ટ હતો કે જેમાં શરૂઆતના જે 5 મિનિટ હોય છે રિસેપ્શન એરિયાની એ સ્ક્રિપ્ટેડ હોય છે અને જે ઓમ અંદર આવે છે એ પણ કમ્પ્લીટલી અનસ્ક્રિપ્ટેડ હતું. જે બાઈની વાત હતી આખી ઓન ધ સ્પોટ હતી, જે બોય અંબા બાબા બોય એ બધું એકદમ ઓન ધ સ્પોટ હતું અને ઓબ્વિયસલી એન્ડ પાર્ટ આખો અનસ્ક્રિપ્ટેડ હતો. ભૂમિ ડિડન્ટ નો જે આખી લેન્ડ માઇન્સ ની વાત હતી ને એ ઘણી બધી મેં ઓન ધ સ્પોટ બનાવી હતી. હા, દિલ તેરા બેબી એટમ બોમ્બ. एक्चुअली वी शुड मेक अ सॉन्ग दिल तेरा बेबी एटम बॉम्ब. इट्स अ नाइस कैच फ्रेज, नहीं? Why? હા ચાલ સોરી, એ આઇટમ સોંગ ની વાત નથી કરવી આપણે. હું એની શિકાર રહી ચૂકી છું. Why do you want me to get into that again? But yeah, so thank you so very much Bhumi કે 2 વખતે ટાઈમ કાઢ્યો. It's not about that. Trust me, I'll tell you. First of all, I love each and every person from the team Comedy Factory. You and everybody. I think Aris che, Deep che, Om che, Vidya, and ચિરાયુ, આરિસ, ચિરાયુ, yes, Chirayu, દીપ, ઓજસ. Ojas, of course.
અને I'm so much emotionally attached with all of you. Hi Netik is also here. એટલે doing something for you guys, doing a project, કારણ કે મને ખબર છે it's always going to be sensible, even if it's funny, but it's sensible, like people can relate કે ભાઈ હા આવું પણ અમારી સાથે થાય છે. So and I think આ concept હજી સુધી આવ્યો નથી, so I think મને I'm really looking forward to seeing all the episodes જે બાકીના બધા આવવાના છે એના માટે બી. સો કાલનો એપિસોડ સૌથી ઇન્ટરેસ્ટિંગ છે. યુ નો વોટ આઈ ડોન્ટ, સો બેઝિકલી મારી એક જ કમ્પ્લેન છે ઓડિયન્સથી, કે યુઝ્યુઅલી જે નોન ફેસીસ હોય એમના એપિસોડ સૌથી વધારે ચાલે, ઓબ્વિયસલી બીકોઝ મલ્હાર છે, પ્રતીક છે, આરોહી છે, તું છે, પણ those who really work behind the scenes, જેમ કે અભિષેક શાહ, અને કાલે એપિસોડ Yeah. છે નિરેન ભટ્ટનો. Oh, So, lovely. yeah, so you are squeezed in between the most amazing personalities કે જે લોકો બેક એન્ડ પર અમેઝિંગ કામ કરે છે. તારો એપિસોડ એના બંને વચ્ચેનો છે, એટલે પહેલા ઓજસ, પછી અભિષેક શાહ, પછી તું, અને પછી નિરેન ભટ્ટ. સો નિરેન ટેકનિકલી ભટ્ટ, તો એવું જ કહેવાય, કારણ કે મારી વોઇસ જ્યારે હું પ્લેબેક કરું છું ત્યારે આઈ એમ ઓલ્સો બિહાઇન્ડ ધ માઇક એન્ડ ઇનસાઇડ ધ સ્ટુડિયો. no, but અને you are in the public image also. ટેકનિકલી આઈ એમ જસ્ટ સેઇંગ. Hi. No, but you have a lot of celebrity appearances. You have a lot of, exposure in the reality show Yeah. business. Yes, of course. You are obviously in front of the camera kind of an artist. પણ નિરેનભાઈ આપણને ખબર જ છે, who's one of the best lyricist and writer at this point in time in Gujarati industry, તો obviously, પણ સાથે સાથે બોલિવૂડમાં પણ. Absolutely. So it is one of my personal favorite episodes because નિરેન ભાઈએ બહુ superb insights આપી છે. એટલે I personally feel કે એ કમ્પ્લેન છે કે ઓડિયન્સ should definitely જેટલા આપણા જેવા લોકોના એપિસોડ સપોર્ટ કરે છે એટલા જ એવા લોકોના પણ એપિસોડ સપોર્ટ કરવાની જરૂર છે કે જેના કારણે આપણા જેવા લોકો પ્રખ્યાત થાય છે. એટલે obviously for a Bhumi Trivedi, a lyricist is very important. A music composer is extremely important. Obviously. તો જ ભૂમિ ત્રિવેદી આજે ભૂમિ ત્રિવેદી કહેવાય છે. જેમ કે મારા માટે પણ રાઇટર્સ જે શો પર છે, ચિરાયુ અને ઓમ, દે આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ શો, કે જેના કારણે મનની થેરેપી એક અલગ લેવલ પર જાય. સો ઓબ્વિયસલી જે લોકો બિહાઇન્ડ ધ સીન્સ કામ કરે છે, અભિષેક શાહ ઓલ્સો, આજે હેલારો ઇઝ હેલારો બીકોઝ ઓફ અભિષેક શાહ, કારણ કે ડિરેક્ટર કમ્પ્લીટલી હોલ્ડ્સ ધ ફોર્ટ. અને એક બહુ સરસ વાત છે કે જ્યારે દરેક ડિપાર્ટમેન્ટના અંદર ડિરેક્ટરના છાંટા દેખાય ને તો જ જઈને એક સારું પ્રોડક્ટ બને છે. હવે Completely ડિરેક્ટર agree. And that's why this film got the national award. યા એટલે ખાલી સ્ક્રીન પ્લે પર કામ થાય કે ખાલી મ્યુઝિક કમ્પોઝિશન પર ડિરેક્ટર કામ કરે વધારે તો બાકી બધા ડિપાર્ટમેન્ટ કાચા રહી જાય, પણ બધા જ ડિપાર્ટમેન્ટમાં અગર એકદમ ક્લોઝ આઈથી ડિરેક્ટર જોયો તો જ એક સારું પ્રોડક્ટ બને છે. એન્ડ ધેટ્સ વોટ આઈ ફીલ હેપન્ડ વિથ હેલારો. પણ હા, આઈ થિંક કે તમને તમારા સોલ્યુશન્સ ના મળ્યા, કારણ કે મારા સોલ્યુશન્સ બહુ જ રિડિક્યુલસ હતા. સૌથી મેઇન પ્રોબ્લેમ તો તમારો એ છે કે તમે ક્લેનલીનેસ ફ્રીક અને પ્લસ કમ્યુનિકેશન ગેપ, અને એમ તો બહુ લિસ્ટ મેં જેમ એ વખતે એપિસોડમાં બી આવ્યું હતું કે લિસ્ટ તો બહુ જ લાંબી છે આમ તો મારા પ્રોબ્લેમ્સની, અને બધાના લાઈફમાં કંઈક ને કંઈક ઇશ્યુઝ તો થતા જ હોય છે. બટ આઈ થોટ કે મને તમારા મનનની થેરપી સેશનમાં સોલ્યુશન તો ના મળ્યા, પણ મજા ખૂબ જ આવી, અને આપણે જેટલી ધમાલ મસ્તી કરી, અને ઇટ વોઝ ફન થિંગ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી ધેર. Yeah, you're most welcome. Thank you so much for coming. That's what I wanted to thank about. But ઘણા બધા લોકો એમના કમેન્ટ્સમાં પૂછ્યું છે, મેડમ તમારા લગ્ન ક્યારે થવાના છે મેમ? મને નથી ખબર. ભલભલા લોકોના લગ્ન કેન્સલ થઈ ગયા છે આ લોકડાઉનના કારણે. હમણાં એપ્રિલ મે ની સીઝન તો આપણી આખી કેન્સલ થઈ ગઈ, નહીં? I know. But how- I think નવેમ્બર ડિસેમ્બર સુધી ફરીથી પીપલ વિલ બી બેક, અને મોર દેન વેડિંગ આઈ થિંક લગ્નની જે બધી સેલિબ્રેશન હોય છે આગળ પાછળની, જેમ કે ગરબા થઈ ગયા, મહેંદી થઈ ગઈ, સાંજે કંઈક જમવા કરવાનું, અને ઘણી બધી વસ્તુઓ, કારણ કે હમણાં મારી એક કઝિનના લગ્ન હતા જાનમાં, અને 5 કે 6 દિવસ કમ્પ્લીટલી આફ્ટર
ફિનિશિંગ વિથ માય શોઝ એન્ડ એવરીથિંગ. હું ગઈ ત્યાં આગળ અને હું ફક્ત મારા કઝિન્સ અને મારા જે બી રિલેટિવ્સ હતા, આઈ વોઝ જસ્ટ કાઇન્ડ ઓફ એન્જોયિંગ વિથ ધેમ, હેવિંગ માય ટાઈમ. સરસ સરસ જમવાનું ગળ્યું. આઈ વોઝ નોટ સ્ટોપિંગ માય સેલ્ફ ફ્રોમ ઇટિંગ એનીથિંગ દેટ આઈ વોન્ટેડ ટુ. તો અને પછી જૂતા ચોરી કરવાના એન્ડ ઓલ દેટ સ્ટફ. આમાં જ રહી જઈશું ભૂમિ. આજ તારા તો જીવન લગન છે. આજ તો તારા જીવન છે. લગન નું શું બેટા, મારી ઉંમર થઈ ગઈ હવે, બસ ખાલી તને પરણતા જો છે ને પછી તારું લાડકું મારે ખોળામાં રમાડવું છે, બસ બેટા એટલી જ મારી ઈચ્છા છે. મારા છેલ્લા 5-6 શ્વાસ રહે છે બેટા. તો લઈ લો, બતાવી તમારે તમે બાકીની ચિંતા ના કરશો, બાકી એના ટાઈમે થઈ જશે. તમારા તમે નિરાશ લઈ લો લઈ લો પાછળ. કેટલું ટેન્શન કાકા, કેટલું ટેન્શન કરો છો તમે. પણ બેટા તો તને ખબર નથી, તું ટીવી તો નાનપણમાં ગાતી હતી ત્યારથી તને હું કેટલું બધું સપોર્ટ કરતો હતો. આજે તું આટલી મોટી સ્ટાર થઈ ગઈ, દાદાને ભૂલી જવાનું હે? ભલે હું તારી બાજુની સોસાયટીમાં રહેતો હતો, પણ તારા દાદાને ભૂલી જવાનું તારે હે? તારા દાદા તને યાદ નહીં આવતા? તારા દાદાને ખાલી એટલી જ ઈચ્છા છે કે તારી દીકરી કે દીકરાને હું રમાડીને જાઉં, બસ બસ. બીજી કોઈ ઈચ્છા નથી બેટા, બીજી કોઈ દાદા, મને ઈચ્છા એવું નથી. લાગે છે તમે મારા દીકરા દીકરીને મને એવું ડાઉટ લાગે છે કે તમે નહીં રમાડી શકો એવું. કેમ બેટા એવું કેમ કે છે? હે એને કેમ? ટાઈમ લાગશે એમ. એ બીજું કંઈ. ના, મેં સુદર્શન ઘનવટી દરરોજ રાતના ખાઉં છું, હું જીવતો રહીશ. હા, શું? હા, સુદર્શન ઘનવટી તું ખા બેટા, તારું પણ આયુષ્ય વધશે. તો હું તો કેટલા વર્ષનો જો, મને એક પણ તને દેખા છે એક પણ રિંકલ કે કશું જ નથી ભાઈ. બસ આપણે લાલ બહાદુર શાસ્ત્રી આપણો ભાઈબંધ હતો, સાચું કહું. તમે અહીંયા તો કોઈ લખી બી દીધું ઓસ્કર વિનિંગ એવોર્ડ, ઓસ્કર વિનિંગ એક્ટિંગ. ભાઈ એ ભાઈને કહો થોડા. દાદા તમે આઈ થિંક તમારે ના, એ એક્ટિંગ તદ્દન શરૂ ખોટી કરી વાત. દેવું જોઈએ. તો શું છે કે ખાલી તદ્દન દિમાગ ખોટી શેતાનનું ઘર વાત. હોય છે. તદ્દન ખોટી. આ ઓસ્કર વિનિંગ એક્ટિંગ આને કહેવાય? ભાઈ તમારા સ્ટાન્ડર્ડ્સ વધારો, તમે ટિકટોક જોવાનું બંધ કરો અને આને કે એક્ટિંગ કહેવાય? સો યાર, તમે લોકો આ બધું આવું કેરેક્ટર કરીને કશું બી કરી શકે કોઈ પણ માણસ, એની ક્રિએટિવિટી કહેવાય. ઇન્સ્ટાગ્રામર્સ એવું બધું થઈ જશે પછી તમે બોલશો તો. ઇટ્સ બેટર કે તમે દાદાજી વધારે ના બોલશો. તમે પોતાના પગ પર કુલાડી ના મારો દાદાજી. પણ મને હજુ પણ યાદ છે ભૂમિ, હું કોમેડી નાઇટ્સ બચાવ કરું તે પહેલા ભૂમિ ત્રિવેદીએ કોમેડી નાઇટ્સ તાનસેન કરેલું. ઓ યસ. She has done comedy before me on national television. ભૂમિ ત્રિવેદી સિંગર છે, પણ મેડમે કોમેડી કરી લીધી. અમારી લાઈનમાં આવી ગયા ને અમારી પેટ પર લાત મારીને આગળ લાઈન મારીને કટ મારી નીકળી ગયા. હું તમારા બધા પાસેથી શીખું છું અને મને ખાલી જસ્ટ એ વખતે પછી અમે લોકો ગાવાનું શરૂ કરીશું ને, ના અમે લોકો ગાવાનું શરૂ કરીશું ને ભૂમિબેન, તો યાદ રાખજો તમારી ઓડિયન્સ વધી જશે, કારણ કે અમે એટલું ખરાબ ગાઈશું. એનીવેઝ. Oh God, can't stop laughing. But I personally feel Bhumi that comedy nights તાનસેન જે કરેલું એમાં પેલું એક અનારકલી વાળો એપિસોડ મેં જોયેલો, મને હજુ પણ યાદ છે. વોટ એન એપિસોડ બ્રો. એટલે તારે આવા બધા સિનિયર કલાકારોના વચ્ચે રહીને પોતાનો ઇમ્પેક્ટ છોડવો એ બહુ મોટી વાત છે. બહુ ઓછા લોકોને ખબર છે, બટ ભૂમિ ત્રિવેદી હેઝ એન એક્સેલેન્ટ સેન્સ ઓફ હ્યુમર. આઈ પર્સનલી ફીલ દેટ because આટલા વર્ષોથી ભૂમિ ત્રિવેદી has maintained this image of an amazing singer, it's very difficult to delve into that comedy. બાકી અગર કોમેડી કરે ભૂમિ ત્રિવેદી તો મારા હિસાબે ભલભલા આર્ટિસ્ટને ટક્કર આપી શકે, એટલું એક્સેલેન્ટ એનું સ્ટેજ પ્રેઝન્સ અને કોમિક ટાઈમિંગ છે. ના, હું ખાલી વાત કરવા માટે નથી કરતો, કારણ કે તમે હમણાં બી જોયું પેલું મૂછ લૂછી લે વાળું જે But instant આવે, because if I get that vibe from somebody, અને આપણે 10 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ અને જે રીતના આપ લે અને ઇન્ટરેક્શન અને કોન્વર્ઝેશન આપણા વચ્ચે થતા હોય છે, કોઈ એવા ઇનહિબિશન્સ નથી હોતા કે હું આ બોલું તો કેવું લાગશે, નહીં બોલું તો કેવું લાગશે. લાઈક
વી કેન પુલ each other's legs and how એકબીજાની Yeah. આપણે ગમત કરી શકીએ છીએ એન્ડ વી નો દેટ વી આર ટોકિંગ ફ્રોમ દેટ પોઈન્ટ ઓફ વ્યૂ ઓનલી ઇટ્સ નોટ ટુ એટલે કોઈ બીજો એવો મકસદ છે જ નહીં એમ સો આઈ થિંક Sure, એ ભૂમિ વખતે જે ત્રિવેદી, જોક્સ ફૂટે બધા ભૂમિ ફેમિલી ત્રિવેદી, મેમ્બર્સ આપણે એક કામ કરીએ. હું એક અત્યારે કેરેક્ટર બની જઉં છું, બરાબર છે? અને હું તારા પાસે માંગો લઈને આવું છું. હું એક છોકરો છું, રાઈટ? એક સારું ફિલ્ટર મળી જાય મને તો. હા, ચાલ આ ફિલ્ટર રાખીએ. તો ભૂમિ ત્રિવેદી એવું સમજી લે કે હું મેટ્રિમોનિયલ વેબસાઇટ પરથી તને મળવા આવ્યો છું, તારી ડેટ છું, અને હું તને મળી રહ્યો છું, અને તું તારી ડેટ સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે એ આપણે ઓન ધ સ્પોટ અનસ્ક્રિપ્ટેડ સ્કેચ કરીએ છીએ. ઓકે? એક સાચી વસ્તુ કહું એક અરેન્જ ફોર્મેટમાં હું એક છોકરાને મળી હતી. હવે થયું એમ કે એમાં એના પ્રોફાઇલમાં લખ્યું હતું સ્મોકિંગ, તો હી સેઇંગ નો, ડ્રિંકિંગ નો, નોનવેજ નો, બધામાં એટલે આમ સતી સાવિત્રી ટાઈપ્સ પ્રોફાઇલ હતું. અને પછી એના ઇન્સ્ટાગ્રામ પર જોયું તો ભારોભાર આમ લિકર બોટલ સાથે આમ એના પિક્ચર્સ હતા અને આમ બધું સ્મોક કરી રહ્યો છે અને બધું જ કરી રહ્યો છે અને આઈ વોઝ લાઈક અરે વેરી નાઇસ. તો પછી સો યુ નીડ ટુ બી ક્લિયર, ધેટ્સ ઓકે. Alright. Hi. How are you, Bhumi? How's it going? Hi, how are you? I'm good. મેં તમારી પ્રોફાઇલ જોઈ. I might say it's really impressive. I didn't know કે તમે મને મળવા આવશો, કારણ કે તમે આટલી મોટી પર્સનાલિટી છો. મને અંદાજો નતો કે you would really come for this formal meeting between you and me. પણ મારા પપ્પા મને ફોર્સ કરી છે લગ્ન કરવા માટે. ટોરન્ટોમાં મારું એક સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગમાં મારું પેન્ટ હાઉસ છે. So yeah, tell me something about yourself. બટ મારું પહેલું ક્વેશ્ચન તો એ છે, આઈ વિલ ટેલ એવરીથિંગ અબાઉટ માય સેલ્ફ અને આઈ એમ લાઈક એબ્સોલ્યુટલી અનબાયસ્ડ. બટ તમારા ડેડની ઈચ્છા છે લગ્ન કરવાની, તમારી ઈચ્છા નથી, તો ડોન્ટ યુ થિંક સો કે મારા માટે બહુ જ અનફેર થઈ જશે ભાઈ? See, I don't believe in true love, Bhumi. I believe only in conditional love. તમારા condition શું છે? તમે તો કન્ડિશનર પીતા હશો ને એવું બધું, પછી શેમ્પુ ને કન્ડિશનર તમે આઈ થિંક કન્ડિશનર તો બહુ જ આમ ખાતા પીતા હશો ને, કારણ કે તમને એવરીથિંગ યુ લાઈક કન્ડિશનલ. તો પછી હું ખાલી કન્ડિશનર લગાડું છું. હા, કારણ કે એ દેખાઈ રહ્યું છે, કારણ કે કન્ડિશનરની અસર તમારા ઉપર એટલી બધી પડી ગઈ છે કે યુ ઓનલી બિલીવ ઇન કન્ડિશનલ લવ એન્ડ નોટ અનકન્ડિશનલ. એન્ડ આઈ થિંક પપ્પાને જોઈએ છે કે તમે લગ્ન કરો, સો આઈ થિંક દેન આઈ થિંક આઈ એમ નોટ ધ રાઈટ ચોઇસ ફોર યુ. ઓકે, હું રાઈટ ચોઇસ નથી, પણ મારો ભાઈબંધ છે, એને તમે જુઓ. હાય ભૂમિ, કેમ છે તું? હવે તમારા પણ પપ્પા કે મમ્મીને કોઈને જોઈએ છે કે તમે લગ્ન કરો, કે તમને જ જોઈએ છે તમે લગ્ન કરો? ના ના, હું તો તમારો બહુ મોટા ફેન છું. આ તો તમારા હાથે જ લગ્ન કરવા છે. હાઉ સ્વીટ, હાઉ સ્વીટ. તમે ના પાડશો ને તમારા ઘરથી ઉઠાઈને લઈ જઈશ તમને. જુઓ તમે, મને તો તમે જ જોઈએ, બીજું કોઈ નહીં. હાઉ સ્વીટ નહીં, તમને ખબર બાંધી પડશે. રાખતા હશે ને ઘરમાં બધા? ના ના, સાકર થી તો હું તમને બાંધીને લઈ જઈશ. તમારા ઘરેથી તમને મેટાડોરમાં ઉઠાઈને લઈ જઈશ. જોજો. કેટલું સરસ જોક્સ કરી નાખો છો તમે ને. એક જોક્સ જોક્સ શું? શેની જોક્સ? હે? પોલીસ આવી, હું પછી મળું. હો, પછી તમારા ફોન નંબર પર મોકલી દેજો. પોલીસ આવી જાય. મારો બીજો ભાઈબંધ, મારો નેક્સ્ટ ભાઈબંધ છે, એને મળો. નેક્સ્ટ ભાઈબંધને બોલાવો. યસ એબ્સોલ્યુટલી. હાય ભૂમિ. હાય, વોટ્સઅપ? શું ચાલે છે? બસ કઈ નહીં, લોકડાઉન ચાલે છે હમણાં. તમે કહો. મારું દિલ તમે લોકડાઉન કરી દીધું છે ભૂમિ. તો મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે ભૂમિ. અરે વાહ, વેરી નાઇસ. તમારા બધા જ મિત્રોને પ્રેમ થઈ ગયો છે ને, બટ બધાનો કન્ડિશન્સ બધાની અલગ અલગ છે. બધાની કન્ડિશન્સ અલગ અલગ છે. હું સાંભળી લઈશ, વાંધો નહીં. આમ તો આખી દુનિયાની નોનસેન્સ તો આમ બી સાંભળું જ છું, તમારી બી સાંભળી લઈશ, વાંધો નહીં. ભૂમિ, મારી સાથે પ્રેમ કરો, તમને પછતાવો નહીં થાય. तुम मुझे छोड़कर जो जाओगे तुम नहीं पछताओगे. तुम जाओ मुझे छोड़ के. હે?
હા, તમે આઈડિયા ડ્રોપ કરી દો. એકચ્યુઅલી ઇટ્સ ઓકે. તમે મારા કરતા પણ બેટર છોકરી મળશે તમને. ઇટ્સ નોટ યુ, ઇટ્સ મી. લેટ મી ગો આઉટ ઓફ ધીસ. એકચ્યુઅલી ભૂમિ, મને એક છોકરી ગમે છે, પણ એ મારા પપ્પા એના માટે ના જ પાડે છે, કારણ કે એ અમારા નાતની બહારની છે ને, એટલા માટે. નાતની છોકરીઓ હાથે જ લગ્ન થાય ને. પણ તમને એ છોકરી ગમે છે. છોકરીને અગર તમે ગમતા હો અને તમારો બંને વચ્ચે અનકન્ડિશનલ પ્રેમ હોય તો જસ્ટ ગો ફોર ઇટ. અને ભાગવું હોય તો હું તમને બંનેને ભગાડી શકું છું. આઈ ડોન્ટ માઇન્ડ. અને મનાવવું હોય તો મમ્મી પપ્પાને બી મનાવી શકું છું. તમને બે ઓપ્શન્સ આપું છું. તમારે કયો ઓપ્શન ચૂઝ કરો છે બોલો. મારા પપ્પા સાથે વાત કરશો? મારા પપ્પાને બોલાવું. હા, વાત કરાવી દો. નમસ્તે કાકા, કેમ છો? નમસ્તે એક તો ભૂમિ બેટા, કેમ છો? બધું મજામાં? તમે? જય શ્રી મજામાં અંકલ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બરાબર છે. હવે જેમ હા. તમારી ઈચ્છા છે કે તમારો દીકરો મારી સાથે લગ્ન કરે, પણ તમારા દીકરાની ઈચ્છા નથી મારી સાથે લગ્ન કરવાની અને એને કોઈક બીજી છોકરી ગમે છે, તો હું ના, એવું વિચારું છું કે મારી તો ઈચ્છા એ જ છે કે મારી હાથે જ લગ્ન કરો તમે. ભૂમિબેન, ઓ ક્યાં જતા રહ્યા? કાકા, તમે મારા ટુ બી સસરા થવાના હતા ને તમે શું ગંદી ગંદી વાતો કરો છો? તમને લાજ શરમ નથી ના, આવતી? હું તમારો ટુ બી સસરા નહીં, હું તમારો ટુ બી સેક્સી થવા માંગુ છું. કાકા, ધીસ ઇઝ રિયલી નોટ હા ડન. ભૂમિ બેટા. હા, શું? કાકા, એ વસ્તુ છોડો. પહેલા તમારા દીકરાના લગ્ન કરાવો. તમે તમારા પાંચમા છઠ્ઠા જેટલા બી લગ્ન વિશે વિચારતા હશો એ પછી વિચારજો. પહેલા તમારા દીકરાના લગ્ન નિપટાવો, ભાઈ, ખતમ જો કરો. એને કોઈ બીજી છોકરી લેટ્સ સાથે સાંભળો, મારી વાત સાંભળો. તમારા લેટ્સ દીકરાને ટેક કોઈ ઇટ ફ્રોમ બીજી ધ છોકરી ટોપ. ગમે છે. એક સેકન્ડ તમારા ભૂમિ, દીકરાને લેટ્સ કોઈ ટેક ઇટ. બીજી છોકરી ગમે છે તો હું એટલું જ માનું છું કે એને મારી સાથે હા, લગ્ન કરાવવા માટે તમે જો એને જે ફોર્સ પણ કરતા ગમતી હો હોય એને તો બેટર છે તમે એને એને ફોર્સ રાનુ ના કરાવો. મોંડલ નહીં તો ગમતી છે હોય ને તોય મને ત્રણ નથી જિંદગીઓ પડી. ખરાબ થઈ જશે. એટલે જો તમારે ત્રણ જિંદગીઓ ખરાબ ના અરે કરવી એને હોય ને તમે એ તમારી મારી વાત. ખુશી ચાહતા હો, તમારા દીકરાની ખુશી ચાહતા હો, ભૂમિબેન, મારી ખુશી ચાહતા હો, અને ભૂમિબેન, એ જે દીકરો જે છોકરીને પ્રેમ કરે છે એની ખુશી ચાહતા હો, તો તમે મહેરબાની કરી તમારા દીકરાને એ જે છોકરી ગમે છે એની સાથે લગ્ન કરાવી દો, તો આપણે હા, બધા છૂટા. બરાબર છે. પરફેક્ટ વાત છે તમારી. ભૂમિ, એક વસ્તુ તમે સમજો, એને તો રાનુ મંડલે ગમતી હશે, મને કઈની પડી નથી. બટ મને તમે તમે ગમો એકચ્યુઅલી છો. હું મને તમે ગમો છો. કાકા, હું તમારી દીકરી જેવી છું. અને બીજું એ કે મને તમે તમે નથી મારી ગમતા અને હું તમારી સાથે લગ્ન કરવા નથી માંગતી. my name is Phony Desai. I am Kaka Phony. You get it? No. Okay. ચાલો. કાકા, આઈ ગિવ અપ. હું એક કામ કરું છું, હું મનનને જ બોલાવું છું. એના હાથે તમે વાત કરો, બરાબર છે? એ મનન પ્લીઝ તમને પ્લીઝ બધું તમે સમજાઈ મનન સાથે દેશે. વાત કરાવડાવી દો. અને તમે હવે જરાક તમારું ખસકી ગયું છે એવું મને લાગે છે, તો તમે મહેરબાની કરી આ મનન, વોટ ઇઝ ધીસ રબિશ? સોરી યાર, થોડા કાકા ફોની થોડા અલગ હતા. ધીસ ઇઝ રિયલી નોટ ડન. એટલે કેવા કેવા આવી જાય છે અહીંયા આગળ. પણ હું તને સાચું કહું ને ભૂમિ, તો દેટ્સ ધ હોલ પોઈન્ટ કે છોકરાઓને કોઈ દિવસ આવી છોકરીઓ જોવા નથી મળતી, પણ છોકરીઓને કેવા કેવા છોકરાઓ જોવા મળે છે યાર. જેમ યુ કે હેવ ટુ ગો થ્રુ. જેમ કે હમણાં જે જોયા એ બધા. ચલો, એ યાર લોકોને પણ મને એની ખબર ગમતી છે. ગમતી છોકરીઓ સાથે લગ્ન થઈ જશે. આઈ સ્ટીલ રિમેમ્બર મારી, આઈ ડોન્ટ નો, ખબર નહીં શું ફિલ્ટર હતું કે શું હતું. ફોટોમાં પેલાએ ફોટોશોપ કરીને એકદમ મસ્ત વાળ રાખ્યા હતા, લાઈક રિયલ લાઈફ બાલા સ્ટોરી થઈ ગયેલી. પછી ખબર પડી કે એની એજ પણ અલગ હતી. જયારે મારી બેને મેટ્રિમોની સાઇટ થ્રુ એક છોકરાને જોવા ગયા, વેલ ટુ ડુ સોફ્ટવેર એન્જિનિયર, લોસ એન્જલિસમાં સેટલ છે એન્ડ એવરીથિંગ. જયારે જોવા ગયા ને તો વાળ જ નહીં, એને આખો ટકલો, લાઈક પેલો ટકલો વચ્ચેથી, અહીંયા વાળ હતા પણ વચ્ચેથી આખું આમ હાઈવે હતું. સો ગુડ. ઇટ્સ જસ્ટ like I'm not discriminating against such guys obviously, but I'm just saying કે be real. હેંગ થઈ ગઈ ભૂમિ, તું હેંગ થઈ ગઈ. મારો અવાજ સંભળાય છે? ભૂમિ કૂટી ગયેલી.
લેટ્સ વેટ કે પાછી ભૂમિ રિકનેક્ટ થાય છે કે નહીં. અગર નથી થતી તો પછી પાછા આપણે વી હેવ લાસ્ટ ફ્યુ મિનિટ્સ એન્ડ લાસ્ટ આવી ગઈ. ઓલરાઈટ ભૂમિ. યસ. સો થેન્ક્સ અલોટ મનન, થેન્ક યુ સો મચ. બહુ મજા આવી. અને આઈ થિંક આ વસ્તુ સ્પેશિયલી મનનની થેરપી, ઇટ્સ કમ્પ્લીટલી અ ડિફરન્ટ કોન્સેપ્ટ. અને યુ એકચ્યુઅલી હેલ્પ પીપલ ટુ કમ આઉટ ઓફ ધેર કુકૂન્સ. અને જે બી એ લોકો ક્ષોભ અનુભવતા હોય કે ઇનિબિશન્સ હોય, કોઈક એ લોકોના મેન્ટલ સ્ટેટસ માટે વાત કરવી, કે ઇમોશનલી ઇફ દે આર ગોઈંગ થ્રુ ડિફિકલ્ટ ટાઈમ, તો ઇટ્સ એબ્સોલ્યુટલી ફાઇન ટુ ગો એન્ડ શેર. આ વસ્તુ છેડી એટલા માટે હું કહી દઉં છું કે મનનની થેરપી ઇઝ મેન્ટ ફોર મેન્ટલ હેલ્થ અવેરનેસ. એટલે પ્લીઝ ડુ કોલ 1800-233-3330. એટલે અગર કંઈ પણ તમને કોઈના પર સાથે વાત કરવી હોય, અગર ફ્રેન્ડ કે ફેમિલી સાથે વાત ના કરવી હોય અને કોઈ ત્રીજી જ વ્યક્તિ કે જે તમને ઓળખતી ના હોય બટ એક્સપર્ટ હોય સાયકોલોજીમાં, સો યુ કેન કોલ ઓન 1800-233-3330. ઇટ્સ અ જીવન આસ્થા 24/7 who are going through mental stress, especially during this lockdown. But let's try to take Bhumi one last time. Log out થઈ ગઈ unfortunately. Is Bhumi still there? Yes, she is still there. મનનની થેરપીમાં કાલે એપિસોડ છે નિરેન ભટ્ટનો, સવારે 11 વાગે ઇટ્સ ગોના પ્રીમિયર. પ્લીઝ ડુ વોચ ઇટ ઓન જીઓ સ્ટુડિયોઝ ઓફિશિયલ ચેનલ યુટ્યુબ પર એન્ડ જીઓ સિનેમા એપ્લિકેશન પર ફોર જીઓ યુઝર્સ ઓનલી. वी आर ट्राइंग टू टेक भूमि वन मोर टाइम, कारण के एक गीत तो बनता है, एक गीत तो बनता है. भूमि, आर यू देयर और नॉट देयर? Let me try to take Bhumi live one last time. Ba-da-ba-bow, ba-da-ba-bow. Okay, Bhumi is not there, I guess. Okay, I'll try to take Bhumi after a few minutes, but that's about it for today. Thank you so very much, guys, for joining in for this session of Insta पर therapy. अगर હું ટ્રાય કરું છું કે ભૂમિ ઓનલાઈન નથી આવતી, તો આઈ વિલ મેક શ્યોર કે એ એટલીસ્ટ આપણને સ્ટોરીમાં એક મેસેજ મોકલે કે જેમાં એ મનનની થેરપીનું જે ટાઇટલ ટ્રેક છે એ મારી સાથે ભૂમિએ ગાયો છે. અને ભૂમિ, થેન્ક યુ સો વેરી મચ ફોર બીંગ ઓલવેઝ સો સપોર્ટિવ. યુ આર અમેઝિંગ and you have a great sense of humor and you are such a great human being. So much to learn from Bhumi because it's very difficult. Bhumi ભલે આ સાંભળી રહી છે કે નથી સાંભળી રહી, I don't know, but I would really like to tell something about Bhumi કે છેલ્લા 10 વર્ષથી હું એને ઓળખું છું અને I know how difficult and how disgusting the industry is, especially for women. અત્યારે થોડુંક સુધારો આવ્યો છે obviously, પણ હું 2010 થી વાત કરું છું and it's very difficult. જેટલું સહેલું પુરુષો માટે છે એટલું જ અઘરું સ્ત્રીઓ માટે છે to make a mark in this industry. And the way Bhumi has rose from obviously Baroda અને આગળ જઈને એણે જે કર્યું છે, she has been an inspiration for me. So thank you so very much, Bhumi, for being such a wonderful person and always so supportive about my stupid ideas. અને yeah, so heartfelt thanks. ભલે સાંભળી નથી રહી પણ હા. Alright guys, thank you so very much. કાલે જોવાનું ના ભૂલશો નિરેન ભટ્ટ સાથેનો એપિસોડ. અને લોકડાઉન વિથ મનનમાં કાલે આવી રહ્યા છે અભિષેક ઉપમન્યુ, one of my personal favorite comedians. લોકડાઉન વિથ મનન એ પણ કાલે સવારે 11 વાગે પ્રીમિયર થઈ રહ્યો છે on Jio Studios episode. Do not miss that. That is also going to be amazing. જેમાં હું મારા કમેડિયન ફ્રેન્ડ સાથે લોકડાઉન વિશે ચર્ચા કરું છું. બસ 10 મિનિટની મસ્ત લવારી છે, તમને મજા આવશે અભિષેક ઉપમન્યુના એપિસોડમાં. સો ડોન્ટ મિસ ઇટ. કાલે સવારે 11 વાગે લોકડાઉન વિથ મનન વિથ અભિષેક ઉપમન્યુ અને મનનની થેરપી વિથ નિરેન ભટ્ટ ઓન જીઓ સ્ટુડિયોઝ યુટ્યુબ ચેનલ અને જીઓ સિનેમા. ચલો, જય શ્રી કૃષ્ણ, બાય બાય, આવજો.